ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પ્રેરિતોના કૃત્યોના 9મા અધ્યાયમાં આપણે સાઉલ જે પાછળથી પાઉલ થયો એના વિશે કેટલીક બાબતો જોઈએ છે. 9મા અધ્યાયમાં શિષ્યોને અને વિશ્વાસીઓની સતાવણી શરૂ થઈ અને પુષ્કળ રીતે લોકોની કતલ કરવામાં આવી. ત્યારે કહે છે કે એમાંનો મુખ્ય એક એ સાઉલ હતો અને સાઉલ લોકોને કહે છે કે ધમકીઓ આપ્યા કરતો હતો અને પ્રમુખ યાજક પાસેથી પરવાનગી લેવા માટે દમસ્કના રસ્તા ઉપરથી તે જઈ રહેલો. ત્યાં પ્રભુએ એને દર્શન આપ્યું અને 9મા અધ્યાયથી એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. પણ આ સાઉલ, આ પાઉલ કોણ છે એ વિશે આપણે જાણવું જોઈએ. લોકોનું કહેવું એવું છે કે ઈસુની ઉંમર જેટલો જ હતો, એટલે કે ઈસુ જન્મ્યા ત્યારે એ પણ જન્મ્યો હતો અને એ પણ ધીમે ધીમે મોટો થયો અને કહે છે કે એનું નામ એ હિબ્રુ નામ એ કહે છે કે સાઉલ, પણ વિદેશી નામ પાછળથી પાઉલ થયું પ્રભુની ઓળખ પામ્યા પછી. અને એનું વતન કહે છે કે રૂમી પ્રાંતનું તાર્સસ નામનું ગામ. અને આ તાર્સસ નામનું ગામ એ કહે છે કે ધંધા રોજગાર માટે બહુ જ પ્રખ્યાત હતું, કેમ કે ત્યાં સમુદ્રની આવજા અને ત્યાં રહીને જનારા વેપારીઓ એના સંપર્કમાં શહેર આવે અને એટલે ધંધો રોજગાર માટે બહુ જ આગળ પડતું શહેર, એટલે લોકો ત્યાં ધનાઢ્ય હતા. અને પાઉલ પણ એવા ધનાઢ્યા કુટુંબમાંથી આવતો હતો. અભ્યાસની દ્રષ્ટિએ જોઈએ તો એણે ખૂબ અભ્યાસ કરેલો, ધાર્મિક અભ્યાસ ખૂબ કરેલો. તાર્સસમાં કહે છે કે એક પાઠશાળા હતી, બહુ મોટી પાઠશાળા, એમાં એણે શિક્ષણ લીધું. એના બાપ એ કહે છે કે ફરોશી પંથનો હતો, એટલે ફરોશી શિક્ષણ મળ્યું હતું. અને ત્યાર પછી એક ધાર્મિક વાતાવરણમાં શિક્ષણ મેળવીને રૂમી રાજ્યના સ્વતંત્ર દેશમાં કે શહેરમાં તે વસ્યો. અને એટલા માટે એને યહૂદી કોલેજમાં યરુસાલેમમાં વધુ અભ્યાસ અર્થે મૂકવામાં આવ્યો. અને ત્યાં એ ધાર્મિક પંથોના અભ્યાસમાં એટલો બધો આગળ વધ્યો કે જ્યારે 9મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે એક ધાર્મિક જનૂન એનામાં હતું. અને ધાર્મિક જનૂન સાથે એ મંડળીઓની સતાવણી કરતો હતો. અને એમ લખવામાં આવ્યું છે સાથે સાથે ધંધો રોજગાર, એટલે કે તાર્સસમાં તંબુ બનવાનો ધંધો એને આવડતો હતો, એ શીખેલો, એટલે મહેનત કરીને આગળ જીવનમાં વધેલો. પણ એનો એક ગુરુ હતો ગમાલિયલ, અને ગમાલિયલના ચરણોમાં બેસીને એ ઘણું બધું શીખ્યો. પણ ઈસુના મરણ પછી યરુસાલેમમાં આવ્યો ત્યારે એણે જોયું કે પવિત્ર આત્મા ઉતરી આવ્યો છે અને મંડળી સ્ટ્રોંગ બની છે, બહુ લોકો વિશ્વાસમાં વૃદ્ધિ પામ્યા છે. અને એટલા માટે એક યહૂદી પંથ તરીકે અથવા તો યહૂદીઓની વિરુદ્ધમાં પંથ ચાલી રહ્યો છે, નવો પંથ, એવું એના મગજમાં ઘૂસ્યું. ને એટલા માટે એવા પંથમાં ચાલનારા લોકોને પકડીને કતલ કરતો હતો અને માત્ર ધાર્મિક જનૂન. અને પ્રભુએ જોયું કે આવો એક જુવાન કે જે ધાર્મિક જનૂન છે, જો એનામાં ખ્રિસ્તની ઓળખ હોય, પવિત્ર આત્માનું સામર્થ્ય હોય, શિક્ષણ બધું જ મેળવેલું છે, ધાર્મિક બાબતોનો અભ્યાસ કરેલો છે, પણ એ પ્રભુના વચનથી અને વિશ્વાસથી દૂર હતો. અને એટલે અહીંયા એમ લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તી ધર્મનો નાશ કરવા માટે એ આગળ પડતો હતો. અને સ્ટેફનની સતાવણી થઈને એને મારી નાખવામાં આવે ત્યારે એણે એનું મોં જોયું, ત્યારથી વધારે એ ડિસ્ટર્બ રહેતો હતો. અને એટલા માટે 9મા અધ્યાયમાં એ જાણે કે એકાએક એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પ્રભુએ કહ્યું કે સાઉલ સાઉલ, તું મને સતાવે છે, તું મને પરેશાન કરે છે, મંડળીને પરેશાન કરે છે, વિશ્વાસીઓને પરેશાન કરે છે. અને આપણે ત્યાં વાંચીએ છીએ કે 10મા વચનથી પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય 10મું વચન, હવે દમસ્કમાં અનાન્યા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે અનાન્યા, અને એણે એને કહ્યું ઉઠ અને પાદરા નામના રસ્તા પર જા. અને સાઉલ કે જે તાર્સસનો માણસ છે એને માટે પ્રાર્થના કરવાનું આ દર્શન ખાસ. અને એટલા માટે આ માણસ ત્યાં જાય, એના માટે પ્રાર્થના કરે, એને મંડળીમાં લઈ જાય, લોકોની ઓળખ આપે. અને એ દરમિયાન એની આંખની દ્રષ્ટિ જતી રહી, પણ પ્રભુના વચનથી એક આત્મિક દ્રષ્ટિ ખુલી, નવી દ્રષ્ટિ ખુલી. અને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે સાઉલ એ પાઉલ બન્યા, અને પાઉલ બન્યા પછી વિદેશીઓને માટે પસંદ કરાયેલું પાત્ર બન્યું. આમીન. પ્રાર્થના કરીએ. ભલે પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચન માટે આભાર. પાઉલના જીવન પરથી અદ્ભુત મૂલ્યો શીખવાના મળે છે. આ સમજ અમને આપો, કૃપા આપો. ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માનીએ. આમીન. ગોડ બ્લેસ યુ.